Good morning, student. આજે આપણે ઇંગ્લિશના આજના લેક્ચરનું એક્ટિવ બેસિક જે આપણે ઘણા સમયથી શીખી રહ્યા છે એની મિક્સ એક્સરસાઇઝ આપણા એક્ઝામમાં જેવી પૂછાય છે we can try to solve these exercises. આની આગળ આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં અને બીજા વિડિયો દ્વારા એક્ટિવ બેસિક વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને મોડલ ઓક્સિલરી સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યો સેન્ટેન્સીસનો અભ્યાસ કર્યો છે. Today we are going to practice about the mixed exercise. The tenses are mixed. દરેક વાક્યમાં જુદા જુદા પ્રકારના ટેન્સીસનો ઉપયોગ હોઈ શકે. આપણે જરા એનો ઉપયોગ કરીએ છીએ અને આ એક્ટિવ બેસિકનો અભ્યાસ કરીએ છીએ. ઓકે, so now let's start. Priyanshi finished homework last night. She did not watch serials. She can read the story. હવે આપણે એક્ટિવિટીમાં એટલું જોયું છે કે તમારે વાક્ય વાંચી અને સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ નક્કી કરવાના છે SVO. તો તમે સરળતાથી આને પેસિવ બનાવવાની પ્રેક્ટિસ કરી શકો એમ છો અને બની જશે. And then second, find out the tense. કાળ નક્કી કરો. વર્તમાન કાળ છે, ભૂતકાળ છે અથવા ફ્યુચર ટેન્સ મોડલ ઓક્સિલરી છે. આપણે આગળ પણ ચેક કર્યું છે એ રીતે વાક્યની શરૂઆતમાં જે કર્તા આપ્યો છે આપણો સબ્જેક્ટ છે, એના પછી જે ઈડી લાગ્યું છે આપણું વર્બ છે, ત્રીજો શબ્દ આપ્યો છે ઓબ્જેક્ટ છે અને લાસ્ટમાં એની વધારાના શબ્દો છે. પ્રિયાંશી finished homework last night. હવે આપણને ખબર પડે છે કે આપણો ઓબ્જેક્ટ આગળ લાવવાનો છે હોમવર્ક. હોમવર્ક કાળ જુઓ ભૂતકાળ was finished. homework was finished. વધારાનો શબ્દ આપણે મૂકીએ છીએ by. homework was finished by કરતા આવ્યો છે પ્રિયાંશી. last night. homework was finished by Priyanshi last night. બરાબર ધ્યાનથી સમજો શું ફેરફાર થાય. Second, she did not watch serials. Did ભૂતકાળમાં વપરાય છે. Subject, verb, object. Serials the English છે was. હવે આમ બરોબર વિચારો serials અને જો was મૂક્યું serials એક કરતા વધારે છે બહુવચન છે માટે આ ભૂલાઈને યાદ રાખો were. serials were not watched by she. સીનો ફેરફાર આપણને ખબર છે હવે. serials were not watched by her. ત્રીજું subject, verb, object. કેન વાળું વાક્ય રચના મોડલ ઓક્સિલરી ફ્યુચર ટેન્સ. the story book કેન આપ્યું છે ઇંગ્લિશ કેન આવે ત્યારે ઇંગ્લિશમાં બી. read ક્રિયાપદ આવે ઇંગ્લિશ મૂકી દેવાનું read. by સીનો ફેરફાર થશે
her. The storybook can be read by her. The storybook can be read by her. So, try to understand all the sentences, how it works, how it is made. પ્રયત્ન કરો કે આ ફેરફારો કેવી રીતે થયા છે. જો આગળના વિડિયો જોયા હશે, આગળ થોડો અભ્યાસ કર્યો હશે, so you can solve all the exercise yourself. Let's try to understand all the sentences. બરોબર સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો. આપણી પહેલી એક્સરસાઇઝ છે, એક્ઝામમાં પૂછાશે. પેલું વાક્ય બનાવીને આપ્યું હશે, બાકીના બે વાક્ય તમારે જાતે બનાવવાના છે. 2 માર્ક્સનું પૂછાય છે. આપણા ધોરણ 10 માં 2 માર્ક્સનું પૂછાશે. ઓકે, થોડું ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો. આપણે એના પછી બીજું એક પેરેગ્રાફ લઈએ છીએ. So now, on board, we have 3 different sentences. We will celebrate the Christmas every year. We can prepare our home with lights. And we celebrated Diwali with great joy. Our homes. આપણે પેસિવ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ક્રિસમસ. The Christmas. will આપ્યું છે, will to will, વધારાનો શબ્દ be. celebrate આપ્યું છે, celebrated. The Christmas will be celebrated by. બીજું થશે us. The Christmas will be celebrated by us. The Christmas will be celebrated by us. Second, we our homes with light. अब देखो कौन लगा सकता है our homes with light. Our homes
with lights can be prepare આપ્યું છે એનું થાય prepared by બીજું થશે us. Our homes with lights can be prepared by us. આ with light में પાછળ લખો our homes can be prepared by us with lights to one such. तो one such. ત્રીજું subject verb object. દિવાળી હવે જોજો બરોબર અહીંયા બી લાવ્યું છે અહીંયા કે લાવ્યું છે પણ અહીંયા કશું છે નહીં. સેલિબ્રેટેડ ભૂતકાળ છે એટલા માટે મેં અહીંયા લખ્યું છે મિક્સ ટેન્સીસ. પરીક્ષામાં તમે લખ્યું છે. So try to understand. Diwali was celebrated by us. So, student, if you want to learn activities, then you must try yourself. તમારે જો આ ગ્રામરના પોઈન્ટ્સમાં માર્ક્સ લાવવા છે અને માસ્ટરી લાવી છે તો થોડા પાઠો શીખ્યા પછી જાતે અભ્યાસ કરવો જરૂરી છે. આ મિક્સ એક્સરસાઇઝ પરીક્ષામાં પૂછાશે અને આગળ આપણે બધું શીખ્યા પણ છે અને આ એક્સરસાઇઝ તમને સમજાવી છે. મોડલ ઓક્સિલરી છે માટે બી અને બીજું અહીંયા કે એના પછી શું મૂકવામાં આવ્યું છે બી પણ આ ભૂતકાળ છે માટે શું મૂક્યું was અને વર્તમાન કાળ પર તો is અથવા ઓકે. સો આ રીતનું વારંવાર જુઓ, વારંવાર સમજવાનો પ્રયત્ન કરો અને ક્યાંય પણ મૂંઝવણ હોય તો કોઈક દિવસે સ્કૂલમાં આવો અને ટીચર સાથે ડિસ્કશન કરો. ઓકે, અભ્યાસ કરો, ઘરે રહો અને સ્કૂલની જે કંઈ ઇન્સ્ટ્રક્શન હોય એને ફોલો કરો. ઘરે રહીને ભણવાનું છે. ઓકે, બરોબર વાક્યો જુઓ અને એનો અભ્યાસ કરો.